હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 સામાન્ય જ્ઞાન વિષય ભણીશું. ગઈ વખતે આપણે યુનિટ 10 સુધી જોયું હતું. હવે આગળ આપણે જોઈએ. પ્રશ્ન નંબર 101 ઈસવીસન સન માટે અંગ્રેજીમાં કયો મિતાક્ષર વપરાય છે? પ્રશ્ન 101 ઈસવીસન સન માટે અંગ્રેજીમાં કયો મિતાક્ષર વપરાય છે? ઓપ્શન એ કેપિટલમાં AB, બી AD, સી ES. તો કયો વપરાય છે ઈસવીસન માટે? A AB, બી AD, સી ES. A AB, બી AD, સી ES. તો શું આવશે? A AB. 102 મંગલ મંદિર ખોલો. આપણે જે કાવ્ય છે શ્રદ્ધાંજલિ કાવ્યના કવિ કોણ છે? મંગલ મંદિર ખોલો શ્રદ્ધાંજલિ કાવ્યના કવિ કોણ છે? તો એ પ્રેમાનંદ, બી નરસિંહ મહેતા, સી નરસિંહરાવ દિવેટિયા. એ પ્રેમાનંદ, બી નરસિંહ મહેતા, સી નરસિંહરાવ દિવેટિયા. તો આપણો જવાબ શું આવશે? સી નરસિંહરાવ દિવેટિયા. તો અહીંયા આપણે શું કરીશું? રાવ દિવેટિયા. 103 ગુજરાતમાં હેવી વોટર પ્લાન્ટ ક્યાં નાખવામાં આવ્યો છે? 103 ગુજરાતમાં હેવી વોટર પ્લાન્ટ ક્યાં નાખવામાં આવ્યો છે? તો જો એ તુતિકોરિન, બી હજીરા, સી નાંગલ. એ તુતિકોરી, બી હજીરા, સી નાંગલ. તો શું આવશે? બી હજીરા. 4 ડૉક્ટર બાબા સાહેબ 104 ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ક્યારે ઉજવાય છે? એ ડૉક્ટર બાબા સાહેબ કોણ હતા? તો જેણે બંધારણ ઘડ્યું છે તે. તેમને બીજું કયા નામે ઓળખવામાં? બંધારણના ઘડવૈયા તરીકે પણ તેમને ઓળખવામાં આવે છે. એ 14મી એપ્રિલ, બી 14મી જૂન, સી 14મી માર્ચ. એ 14મી એપ્રિલ, બી 14મી જૂન, સી 14મી માર્ચ. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ક્યારે ઉજવાય છે? તો જવાબ આવશે 14મી એપ્રિલના દિવસે ઉજવાય છે. જે જન્મજયંતિ એટલે જ્યારે એમનો જન્મ થયો હોય એ દિવસ. 105 અરવિંદ ઘોષે કયું મહાકાવ્ય લખ્યું છે? અરવિંદ ઘોષે કયું મહાકાવ્ય લખ્યું છે? એ અતિજ્ઞાન, બી રઘુવંશમ, સી સાવિત્રી. એ અતિજ્ઞાન, બી રઘુવંશમ, સી સાવિત્રી. તો ક્યારે લખ્યું છે? સી કયું લખ્યું છે? સી સાવિત્રી. 106 કયો પર્વતારોહક ટાઈગર ઓફ ધ સ્નો તરીકે ઓળખાય છે? કયો પર્વતારોહક એટલે
કોણ એવો પર્વતારોહક છે જેને ટાઈગર ઓફ ધ સ્નો તરીકે ઓળખવામાં આવે છે? એ હેનરી, બી તેનસિંગ, સી એડમંડ. તો આપણો જવાબ આવશે બી તેનસિંગ. એકસો સાત કેસ્કોગ્રાફના શોધક કોણ? 107 કેસ્કોગ્રાફના શોધક કોણ? એ ત્રિભુવનદાસ ગજ્જર, બી પ્રફુલ્લચંદ્ર રોય, સી જગદીશચંદ્ર બોઝ. એ ત્રિભુવનદાસ ગજ્જર, બી પ્રફુલ્લચંદ્ર રોય, સી જગદીશચંદ્ર બોઝ. તો કોણ છે કેસ્કોગ્રાફના શોધક? તો જગદીશચંદ્ર બોઝ. 108 સંસ્કૃત વ્યાકરણના પિતા કોણ ગણાય છે? સંસ્કૃત આપણે જેવી રીતે ગુજરાતી વ્યાકરણ છે એવી સંસ્કૃત ભાષાનું વ્યાકરણ છે. જેમણે પહેલાં લખ્યું હોય એને પિતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કહે છે કે ભાઈ સંસ્કૃત વ્યાકરણના પિતા કોણ ગણાય છે? તો એ પાણિની, બી ભારવી, સી કાલિદાસ. એ પાણિની, બી ભારવી, સી કાલિદાસ. તો શું જવાબ આવશે? એ પાણિની. સંસ્કૃત વ્યાકરણના પિતા કોણ ગણાય છે? તો પાણિની. પ્રશ્ન નંબર 9, 109 સૌથી મોટી ટપાલ કચેરી ક્યાં આવેલી છે? સૌથી મોટી ટપાલ કચેરી ક્યાં આવેલી છે? એ દિલ્હી, બી મુંબઈ, સી કોલકાતા. સૌથી મોટી ટપાલ કચેરી ક્યાં આવેલી છે? તો એ દિલ્હી, બી મુંબઈ, સી કોલકાતા. તો શું આવશે? બી મુંબઈ. મુંબઈની ટપાલ કચેરી છે સૌથી મોટી ટપાલ કચેરી છે. આપણા ધોળકામાં પણ ટપાલ કચેરી છે. 110 રામેશ્વર મંદિરની પરસાળ કેટલી લાંબી છે? રામેશ્વરનું જે મંદિર છે એની પરસાળ કેટલી લાંબી છે? તો એ 1119, બી 1319, સી 1219. એ 1119, બી 1319 અને સી 1219. તો શું આપણો જવાબ આવશે? સી. રામેશ્વર મંદિરની પરસાળ 1219 મીટર લાંબી છે. હવે યુનિટ 12 પ્રશ્ન નંબર 111 ભારતના બિસ્માર્ક કોણ ગણાય છે? ભારતના બિસ્માર્ક કોણ ગણાય છે? તો એ જવાહરલાલ નહેરુ, બી વલ્લભભાઈ પટેલ એટલે કે સરદાર પટેલ, સી ચિમનભાઈ પટેલ. ભારતના બિસ્માર્ક કોણ ગણાય છે? તો જ આપણો જવાબ આવશે બી વલ્લભભાઈ પટેલ. કેમ કે તેમણે અલગ અલગ દેશી રજવાડાઓને ભારતમાં જોડ્યા હતા. જેઓ એક તો આપણા ગુજરાતનું જ મેઇન
છે, જે જૂનાગઢ જે પહેલાં રાજાઓ હતા એ લોકોને જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા પાડવામાં આવે ત્યારે એમને કહેવામાં આવે કે તમારે ભારત સાથે જોડાવવું છે કે પાકિસ્તાન સાથે, પણ જૂનાગઢ જોડાય પાકિસ્તાન સાથે એનો વચ્ચોવચ્ચ એ છે એટલે એ જોડી શકાય નહીં, અને પાકિસ્તાન નજીક આવે એટલે દૂર છે આપણાથી તો પણ તે કેટલા યુદ્ધો કરે છે આપણી સાથે. એટલે એમણે જે અલગ અલગ રાજ્યો છે એને જોડ્યા, તેથી તેમને શું કહેવામાં આવે છે? ભારતના બિસ્માર્ક કહેવામાં આવે છે. જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે કેટલા દેશી રજવાડાઓ હતો? 552 દેશી રજવાડાઓ હતા, એને ભારત સાથે એમણે જોડ્યા. 112 બોલતી ફિલ્મનો યુગ ક્યારથી શરૂ થયો? એટલે કે પહેલાં કેવી ફિલ્મો ચાલતી હશે? ખાલી એક્શન દ્વારા સમજાય એવી, એનો અવાજ આપણને સંભળાય નહીં. બોલતી ફિલ્મો એટલે આપણે અત્યારે જોઈએ છીએ એવી નહીં, આપણે તો કલરિંગમાં પણ જોઈએ. પહેલાં તો કેવી આવતી હતી? બ્લેક એન્ડ વ્હાઇટ, ખાલી એ લોકોના વ્હાઇટ અને કાળા જ કપડાં આપણને દેખાય, અને કેવું ચિત્રો દ્વારા આપણને ખાલી સમજ પડે, મૂક ફિલ્મ જેવું. પણ જ્યારે અવાજ આવે એવી ફિલ્મનો યુગ ક્યારથી શરૂ થયો એવું કહે છે આપણને, બરાબર? તો એનો ઓપ્શન જોઈએ. એ ઈસવીસન 1931, બી ઈસવીસન 1935, સી ઈસવીસન 1939. એ ઈસવીસન 1931, બી ઈસવીસન 1935, સી ઈસવીસન 1939. તો આપણો જવાબ આવશે એ ઈસવીસન 1931. બોલતી ફિલ્મનો શરૂઆત આપણે ભારત આઝાદ થયું એ પહેલાં થઈ ગયો હતો. એટલે કઈ બોલતી ફિલ્મનો યુગ ઈસવીસન 1931થી શરૂ થયો. પ્રશ્ન નંબર 113. સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે? સૂર્યમંડળમાં શું આવે? એક તો સૂર્ય અને બાકીના 8 ગ્રહો, કેમ કે પ્લુટો એમાંથી હવે બાદ થઈ ગયો છે, એટલે બાકીના 8 ગ્રહો. એના ક્યાંથી શરૂઆત થાય? બુધથી. એટલે કે જો એનો ઓપ્શન જોઈએ આપણે, એ બુધ, બી પ્લુટો, સી શુક્ર. તો જવાબ આવશે બી એ બુધ. સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે? તો એ બુધ. 114. રૂબ અલ ખલી નામનું રણ ક્યાં આવેલું છે? આપણે જે કચ્છમાં જે રણ આવેલું છે એને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે સફેદ રણના નામે ઓળખવામાં આવે છે. કચ્છનું નાનું રણ અને મોટું રણ એમ 2 રણ કચ્છમાં છે. એવી રીતે આજે રૂબ અલ ખલી નામનું રણ છે એ ક્યાં આવેલું છે? તો એ ઈરાન, બી ઈરાક, સી અરબસ્તાન. એ ઈરાન, બી ઈરાક, સી અબરસ્તાન. તો આપણો જવાબ આવશે સી અબરસ્તાન. 115. સાયપ્રસની રાજધાની કઈ છે? સાયપ્રસની રાજધાની કઈ છે? તો એ લાગોસ, બી નિકોસિયા, સી માડ્રિડ. એ લાગોસ, બી નિકોસિયા, સી માડ્રિડ. તો આપણો જવાબ આવશે બી નિકોસિયા. સાયપ્રસની રાજધાની કઈ છે? તો જવાબ આવશે નિકોસિયા, બી નિકોસિયા. સાયપ્રસની રાજધાની નિકોસિયા છે.
પ્રશ્ન નંબર 116 તાઇવાન દેશનું પ્રાચીન નામ કયું છે? તાઇવાન દેશનું પ્રાચીન નામ કયું છે? એ ઝાંઝીબાર, બી સિયામ, સી ફાર્મોસા. એ ઝાંઝીબાર, બી સિયામ, સી ફાર્મોસા. તો જવાબ આવશે સી ફાર્મોસા. શું જવાબ આવશે? સી ફાર્મોસા. તાઇવાન દેશ એટલે કે તાઇવાન લોકો રહ્યા એ લોકોએ અત્યારે શું કર્યું છે? અફઘાનિસ્તાન ઉપર હુમલો કર્યો છે અને એ લોકોનું રાજ લઈ લેવા માંગે છે, એમ કે એ દેશ ઉપર રાજ એ લોકો કરવા માંગે છે. કેનેડાનું કયું શહેર ઘઉંનો કોઠાર ગણાય છે? કેનેડાનું કયું શહેર ઘઉંનો કોઠાર ગણાય છે? એટલે કે ત્યાં ઘઉંનું ઉત્પાદન વધારે પ્રમાણમાં થયું હોવાથી તેને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. તો એ ઓટાવા, બી વિનિપેગ, સી વાનકુવર. તો એ ઓટાવા, બી વિનિપેગ, સી વાનકુવર. તો જવાબ આવશે આપણો વિનિપેગ. કેનેડાનો વિનિપેગ શહેર ઘઉંનો કોઠાર ગણાય છે. પ્રશ્ન નંબર 118 જવાહરલાલ નહેરુ પછી ભારતના વડાપ્રધાન કોણ બન્યા? જવાહરલાલ નહેરુ પહેલા આપણા વડાપ્રધાન હતા આપણા ભારત દેશના. એ મોરારજી દેસાઈ, બી ઇન્દિરા ગાંધી, સી લાલ બહાદુર શાસ્ત્રી. એ મોરારજી દેસાઈ, બી ઇન્દિરા ગાંધી, સી લાલ બહાદુર શાસ્ત્રી. તો શું જવાબ આવશે? સી લાલ બહાદુર શાસ્ત્રી. જવાહરલાલ નહેરુ પછી ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી બન્યા. એટલે કે બીજા આપણા વડાપ્રધાન કોણ હતા? તો કે લાલ બહાદુર શાસ્ત્રી. આપણને પ્રશ્ન એવી રીતે પણ પૂછી શકે કે લાલ બહાદુર શાસ્ત્રી ભારતના કયા વડાપ્રધાન હતા? કયા એટલે આપણે નંબર કહેવાનો 1 કે 2, એટલે કે બીજા નંબરના વડાપ્રધાન હતા એવું પણ કહી શકીએ. અને જવાહરલાલ નહેરુ પ્રથમ, આમણે દ્વિતીય, લાલ બહાદુર શાસ્ત્રી. 1965માં ભારત પાકિસ્તાન યુદ્ધ સમયે ગુજરાતના કયા મુખ્યમંત્રીનું વિમાન તૂટી પડતા અવસાન થયું હતું? એટલે કે જ્યારે 1965માં ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલતું હતું ત્યારે મંત્રણા કરવા માટે કોણ ગયું હતું? આપણા ગુજરાતના મુખ્યમંત્રી ગયા હતા અને એમનું વિમાન છે ત્યાં તોડી નાખવામાં આવ્યું હતું. કચ્છની નજીકમાં તેને તોડી નાખવામાં આવ્યું હતું. હવાઈ માર્ગે જતા હતા તેથી તેમનું વિમાન તોડી નાખવામાં આવ્યું હતું. તો એ કોણ હતું? એ ડૉક્ટર જીવરાજ મહેતા, બી બળવંતરાય મહેતા, સી સુરેશ મહેતા. એ ડૉક્ટર જીવરાજ મહેતા, બી બળવંતરાય મહેતા, સી સુરેશ મહેતા. તો આપણો જવાબ આવશે બળવંતરાય મહેતા. 1965માં ભારત પાકિસ્તાન યુદ્ધ સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? બળવંતરાય મહેતાનું વિમાન તૂટી પાડતા અવસાન થયું હતું. તો આપણને એવું પણ પૂછે કે બળવંતરાય મહેતાનું કયા યુદ્ધ દરમિયાન
વિમાન તોડી પાડવામાં આવ્યું હતું? તો આપણે લખી શકીએ કે 1965ના ભારત પાકિસ્તાન યુદ્ધ સમયે. પ્રશ્ન નંબર 120. વર્ષ 2008નો દિલ્હીનો સાહિત્ય અકાદમી એવોર્ડ કયા સર્જકને આપવામાં આવ્યો છે? વર્ષ 2008નો દિલ્હીનો જે સાહિત્ય અકાદમી એવોર્ડ છે એ કયા સર્જકને આપવામાં આવ્યો છે? જેણે સાહિત્યમાં સારું યોગદાન આપ્યું હોય એ લોકોને આપવામાં આવે છે. એવોર્ડ કયો? તો કે દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ. અકાદમી એવોર્ડ કયા સર્જકને આપવામાં આવે 2008નો? તો એ સુમન શાહ, બી રાજેન્દ્ર શુક્લ, સી બિંદુ ભટ્ટ. એ સુમન શાહ, બી રાજેન્દ્ર શુક્લ, સી બિંદુ ભટ્ટ. તો એ સુમન શાહ. 2008નો દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ સુમન શાહને આપવામાં આવ્યો છે. હવે યુનિટ 13 121. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? આમાંથી તમે જુઓ લખેલી ઉપસ્થિત જેમાં ઉ નાનો અને સ્થિત છે ઉપસ્થિતિ. બી એ પણ ઉપસ્થિતિ, સી એ પણ જવાબ આપણો આવશે સી ઉપસ્થિતિ. તો આપણો જવાબ સી આવે છે. જે સીમાં જે જોડણી છે એ સાચી જોડણી છે. પછી નીચેનામાંથી છંદનું નામ કયું છે? તો જો છંદનું કંઈ આવતું હોય તો તમને ખબર હોવી જોઈએ. તો એ ઇતરેતર એ તો છંદ નથી. બી મંદાક્રાંતા, સી કર્મધારય. કર્મધારય શું છે? બોલો તો. કર્મધારય સમાસ કહેવાય. અને આપણો જવાબ આવશે બી મંદાક્રાંતા. એ છંદનું નામ છે. એકસો 23. દુનિયાનો સૌથી પ્રાચીન ધર્મ કયો ગણાય છે? દુનિયામાં અલગ અલગ ધર્મો બધા અપનાવે છે. જેવી રીતે આપણે અહીંયા પણ જોઈએ છે કે ખ્રિસ્તી ધર્મ, હિન્દુ ધર્મ, આ હિન્દુ આપણે સ્વામિનારાયણ ધર્મ, પછી શીખ ધર્મ, એ બધા એ હિન્દુમાંથી જ અલગ થયેલા છે. બૌદ્ધ ધર્મ પણ, ખ્રિસ્તી ધર્મ, ઇસ્લામ એટલે કે મુસ્લિમ, એ ધર્મ અલગ અલગ છે. તો આમાંથી આપણને અહીંયા કહે છે કે સૌથી જૂનો ધર્મ કયો ગણવામાં આવે છે દુનિયાનો? તો એ હિન્દુ, બી યહૂદી, સી ઇસ્લામ. તો સૌથી જૂનો ધર્મ કયો છે? તો હિન્દુ ધર્મ. સનાતન હિન્દુ ધર્મ છે એ સૌથી જૂનો હિન્દુ ધર્મ, પ્રાચીન ધર્મ દુનિયાનો છે. 124. ભારતનું કયું રાજ્ય 5 નદીઓનો પ્રદેશ તરીકે ઓળખાય છે? ભારતનું કયું રાજ્ય 5 નદીઓનો એટલે કે જ્યાં 5 નદીઓ વહેતી હોય તેને નદીઓનો પ્રદેશ તરીકે ઓળખાય છે? એ હરિયાણા, બી પંજાબ, સી હિમાચલ પ્રદેશ. એ હરિયાણા, બી પંજાબ, સી હિમાચલ પ્રદેશ. તો આપણો જવાબ આવશે બી પંજાબ. ભારતનું પંજાબ રાજ્ય 5 નદીઓનો પ્રદેશ તરીકે ઓળખાય છે. એટલે કે ત્યાં 5 નદીઓનો પ્રદેશ કહેવામાં આવે છે. 125. મક્કામાં આવેલો કાળો પવિત્ર પથ્થર
કયા સ્થળે આવેલો છે? આ 125 મક્કામાં આવેલો કાળો પથ્થર કયા સ્થળે કાળો પવિત્ર પથ્થર કયા સ્થળે રાખવામાં આવેલો છે? એ કાબા, બી મદીના, સી અરબ. મક્કામાં આવેલો કાળો પવિત્ર પથ્થર કયા સ્થળે રાખવામાં આવેલો છે? તો આપણો જવાબ આવશે એ કાબા. બધા મુસ્લિમ ભાઈઓ મુસ્લિમ ધર્મ જે અપનાવતા હોય એ લોકો શું કરે? હજ પડવા જાય છે અને જે આ મક્કા છે ત્યાં જાય છે અને આ કાળો પથ્થર જે પવિત્ર પથ્થર છે એની ઉપર એની પ્રદક્ષિણા તેઓ કરે છે. વિશ્વનું સૌથી મોટું ટેલિસ્કોપ કેલિફોર્નિયાના કયા પર્વત પર રાખવામાં આવ્યું છે? વિશ્વનું સૌથી મોટું ટેલિસ્કોપ કેલિફોર્નિયાના કયા પર્વત પર રાખવામાં આવ્યું છે? વિશ્વનું સૌથી મોટું ટેલિસ્કોપ કેલિફોર્નિયા દેશ છે એના કયા સૌથી ઊંચા કયા પર્વત ઉપર રાખવામાં આવ્યું છે? તો એ ઓલિમ્પિયા, બી પેન્ટાગોન, સી પાલ્મેર. એ ઓલિમ્પિયા, બી પેન્ટાગોન, સી પાલ્મેર. તો આપણો જવાબ આવશે સી પાલ્મેર. લંડનમાં સરકારી કચેરીઓ ધરાવતો લત્તો ખાલી કયા નામે ઓળખાય છે? 127 લંડનમાં સરકારી કચેરીઓ ધરાવતો લત્તો કયા નામે ઓળખાય છે? લત્તો એટલે કે જે તે જગ્યાએ સરકારી કચેરીઓ હોય તે વિસ્તાર. આપણે વિસ્તાર કહીએ કે જ્યાં અલગ અલગ જગ્યાએ વિસ્તાર હોય એટલે અહીંયા શું કહે છે? લંડનમાં જ્યાં સરકારી કચેરીઓ હોય ધરાવતો જે વિસ્તાર હોય એને કયા નામે ઓળખવામાં આવે છે? તો એ વ્હાઇટ હોલ, બી બ્લેક હોલ, સી બ્લેક હાઉસ. તો અહીંયા એ વ્હાઇટ હોલ, બી બ્લેક હોલ, સી બ્લેક હાઉસ. લંડનમાં સરકારી કચેરી ધરાવતો લત્તો કયા નામે ઓળખાય છે? તો એ વ્હાઇટ હોલ. લંડનમાં સરકારી કચેરી ધરાવતો લત્તો વ્હાઇટ હોલના નામે ઓળખાય છે. 128 પ્લુટોરિકા નામનો દેશ કયા ખંડમાં આવેલો છે? 128 પ્લુટોરિકા નામનો દેશ કયા ખંડમાં આવેલો છે? એ એશિયા, બી આફ્રિકા, સી યુરોપ. એ એશિયા, બી આફ્રિકા, સી યુરોપ. તો ક્યાં આવેલો છે? આફ્રિકામાં, એટલે બી આફ્રિકા. આપણો જવાબ આવશે બી આફ્રિકા. પ્લુટોરિકા નામનો દેશ આફ્રિકા ખંડમાં આવેલો છે. આપણે જેવો ભારત દેશ છે, ભારત દેશ કયા ખંડમાં આવેલો છે? તો એશિયા ખંડમાં આવેલો છે. એવી રીતે પ્લુટોરિકા દેશ છે એ આફ્રિકા ખંડમાં આવેલો છે. 129 યુગાન્ડા દેશ ક્યારે સ્વતંત્ર થયો? એટલે આપણે જેવી રીતે 15મી ઓગસ્ટ 1947માં આઝાદ થયા એવી રીતે યુગાન્ડા દેશ પણ ક્યારે સ્વતંત્ર થયો એવું કહે છે આપણને. એ ઈસવીસન 1960, બી ઈસવીસન 1962, સી ઈસવીસન 1965. તો આપણો જવાબ આવશે બી 1962. યુગાન્ડા દેશ ક્યારે સ્વતંત્ર
થયો? તો ઈસવીસન 1962માં સ્વતંત્ર થયો. 130 હેલ્મેટ નાટકના લેખક કોણ છે? હેલ્મેટ નામનું નાટક છે એના લેખક કોણ છે? તો એ રોમારોલા, બી બર્ટ્રાન્ડ રસેલ, સી શેક્સપિયર. તો આપણો જવાબ આવશે સી શેક્સપિયર. હેલ્મેટ નાટકના લેખક કોણ છે? તો સી શેક્સપિયર. આગળના યુનિટ આપણે આગળ જોઈશું.